હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મિશ્રીબેન જો સ્કૂલેથી આવી ગયા. કાલે પેઇન્ટિંગ કર્યું હતું મિશ્રીએ. સરસ બનાવ્યું, પર્પલ ને પિંક. આનો કલર જોઈને કર્યું. હા, આ ઓલી કીટ લીધી જ ને એટલે કંઈક કંઈક બનાવ્યા કરે. કેમ આ છે ને હવે ખબર પડ્યો આ શું છે. આ કંઈક નાના નાના લાઈન છે ને તમને નહીં દેખાતો હોય. હા, આમાં એકદમ નથી પણ તમે આમ કલર ડ્રો કરી શકો. હા, તો આ વ્હાઈટ રહ્યો. એ વ્હાઈટ રે. એટલે આ છે ને હા, આ હશે. સેમ એવું. તો ટ્રાય કરાય. પછી આને લાસ્ટ ટાઈમ કર્યું હતું. હા, મિશ્રી માટે ઇન્ડિયાથી નવવારી સાડી મંગાવવાની છું ને, તો એનું મેઝરમેન્ટ લઈને મોકલવાનું જ. હવે એનું મેઝરમેન્ટ લઈ લો એટલે સ્ટીચ થતી થાય. વિડીયો કોલમાં બધું નક્કી કરી લીધું જ. કેમ નિશુ? હે, એટલે તારું માપ મોકલવાનું છે, ઓકે. તો હું તારું મેઝરમેન્ટ લઈ લઉં. ઓકે. ને આજે તો ડિનર માટે તો ફિક્સ છે. જેમને ગઈકાલે વિડીયો જોયો હશે એમને ખબર હશે. મગને ભાત કીધું તું કુશલે બનાવવાનું, એટલે મગનું કુકર મૂકી દીધું ને ભાત પલાળી દીધા. બધી દિવસ ભાત ખાય, હે? બધી વીક ભાત ખાવું પડે મારા. ડેડીને ખાવા હોય ને ભાત, એને ભાત બહુ ભાવે. કા એમાં મગના ભાત તો ખાવા જ હોય એને. મને થોડુંક ઓછું ભાવે પણ ચાલે ક્યારેક. ભાવે ને? હા, હાલો મેઝરમેન્ટ લઈ લઉં ને પછી રસોઈ બનાવી લઉં. હવે રસોઈ તો ક્યારની બની ગઈ, પણ આજે કુશલ હજુ નથી આવ્યા. એ કારની લોન માટે કંઈક મળવા ગયા છે, એટલા માટે હજુ એને વાર લાગી. મિશ્રી મ્યુઝિકની પ્રેક્ટિસ કરે છે ને મ્યુઝિક ક્લાસનો ટાઈમ થઈ ગયો મીશુ હમણાં. તો આજે તો હવે ત્યાંથી આવી પછી જમવાનો ટાઈમ મળશે. મ્યુઝિક ક્લાસ થયા હજુ ડેડી નથી આવ્યા ને એટલે. હા, આપણે સાથે જમી લેશું તો. થઈ ગઈ પ્રેક્ટિસ. આજે તો કઈ ઘરે આવીને તો પાછી પ્રેક્ટિસ નહીં હોય કરવાની. કેમ? હું થર્સડે ના કરું, હું મ્યુઝિક ક્લાસે કરી લઉં એટલે, પણ આજે કર્યું થોડું. હા, તો પછી રાઇટિંગ થઈ ગયું બધું. તો હાલો બેગ કરો. પેક થઈ ગયું. થઈ ગયું ને? જોજે ડેટ ચેક કરી લેજે. ડેટ લખી દે ને કે શું કરે છે. આમાં મને તો કઈ ખબર નથી પડતી એટલે એ કરે એ સાચું એના જેવું છે. મને પેલા ગુજરાતી નોટ્સ ને હું શીખી હતી, પેલા ઇંગ્લિશ, પણ આ કંઈક સાઇન લેંગ્વેજ છે એટલે સાઇન લેંગ્વેજ નહીં, સાઇન વાળા નોટ્સ, એટલે એ મને નથી આવડતા. ને મેં ઘણા ટાઈમથી મૂકી દીધું છે એટલે હવે તો હું નથી પ્લે કરતી, પેલા કરતી હતી. તમારા બુક હજી હતા ને, એમાંથી હું એક હેપી બર્થડે શીખી હતી. મારા નોટ્સમાંથી ને એમાં તો લખેલા હતા એટલે મને એમાં હજુ અમુક સોંગ્સ છે, પછી ક્લાસિકલ મ્યુઝિકનું છે, પણ એમાં તને ના ખબર પડે. અમુક ગુજરાતી લખેલું છે ને એટલે ના આવડે ને રીડ તમારામાં ABM લખેલું હોય પણ અમારામાં ના લખેલું હોય. આ તો પેલા છે ને સાઇન જેવા કંઈ. હે, મ્યુઝિક નોટ્સ જ ડિફરન્ટ છે એટલે આ મને નથી આવડતા. ઓલા સમજાય ને ઓલા આવડે. હાલો તો જઈ આવીએ મ્યુઝિક ક્લાસ. ત્યાં ડેડી આવી જશે પછી જમશું. હું લઈ જતી હતી મ્યુઝિક ક્લાસ મિશ્રીને, ત્યાં કુશલ આવ્યા હતું કે હું લઈ જાઉં, વાંધો. આજે તો લોટરી લાગી ગઈ મારે. પહેલી વાર સામેથી એમ કીધું હજુ આવ્યા ને કે હું લઈ જાઉં. એમ કે નહીં તો ઘણી વાર આળસ થાય. કા તમને ઘરમાં હોય ને તો એમ કે ના ના નહીં તું લઈ જા.
જઈ આવું કારણ કે બહુ ભૂખ નથી ને એટલે પછી અત્યારે જમવું એમ કરતા આવીને તમે આવો પછી જ જમશું મને ભૂખ આજે વરસાદ જેવું છે તો કઈક જોઈ અમરેલા મારા કારમાં છે જોઈ લઉં ને કે મિશ્રી કેવું કરે છે એટલે જ આવું છું પછી એ પ્રમાણે ડોઝ મળે ને દરરોજ એટલે એ સમજી ગયા ડોઝ એટલે આ એને ડોઝ કહેવાય એ જોઈ છે અમરેલા મારા કારમાં છે ના ના કારમાં અમ્બ્રેલા ઉપર નહીં રહે પણ તમે મને એમ કે હાલીને જાઓ છો અહીંયા 5 ઘર મૂકીને જે 4 ઘર કારમાં મૂકીને અમ્બ્રેલા જોઈ કે એટલે તો જાઓ કાર લઈને કાઢશો ને મૂકશું એટલું થશે હવે હાલો જોઈ આવો હાલો બાય 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 હવે કુશલ ને મિશ્રીને આવવાનો ટાઈમ થઈ ગયો છે તો શાકને ગરમ કરવા મૂક્યું આવી ગયા જો મને હતું જ નહીં તો હમણાં આવશે એટલે મેં શાક ને વહેલું બનાવ્યું હતું ને તો ગરમ કરવા મૂક્યું ભૂખ લાગી ને હાલો જમી લઈ હાલો હાલો મગ થઈ રહ્યા ને આપણે મગ હા તમારે પાપડ ખાવાના હે પાપડ તો શેકી દો પાપડ ખીચી નો ખાશું હા આજે ઇન્ડિયા ફોન ચાલુ હતો હેલીના મમ્મીએ છે ને એક આંટી નંબર આપ્યો હતો જે આ મિશ્રીની સાડી સીવવાના જ ને હા એ મમ્મી બહુ હેલ્પ કરે છે હવે એ બધાની સાડીનું થઈ ગયું હતું પછી મિશ્રીની સાડીનું બાકી હતું ઓલી નવવારી સાડી નથી ને હા એટલા માટે તે પછી પાછા ગયા હતા વિડીયો કોલમાં મને સિલેક્ટ કરાવડાવી અને સ્ટીચ કરવા બીજા કોઈક આંટીને આપી છે કેમ ઓલાને નથી કરતા એટલે જેની પાસે ખબર નહીં લગભગ જેની પાસે લીધી ને પછી બીજા કોઈ પાસે સીવડાવે એવી રીતે કદાચ એટલે આ એ જેની પાસે સીવડાવવાની છે ને એનું બધું મેઝરમેન્ટ જોઈને એટલે એમને મારી સાથે આજ વાત કરી ને પછી આનું મિશ્રીનું બધું મેઝરમેન્ટ મોકલું કેમ મીશુ આ વખત તો સાડી પહેરવાની છે ફર્સ્ટ ટાઈમ નવવારી સાડી સાચી સાડી એ નહીં નવવારી તો તને ખબર છે મેં પહેરી હતી લાસ્ટ યર ગણપતિ ફેસ્ટિવલમાં હે ક્યાં ચડી ગઈ તું નીચે ઉતર પ્લેટફોર્મ ઉપર ચડી હાલો નીચે ઉતરો આ બાજુથી હાલો હવે જમી લઈ મિશ્રી હવે જમીને હોમવર્ક કરવા બેસી ગઈ છે રાઇટિંગ કરે છે આજે તો કુશલ લઈ ગયા હતા મ્યુઝિક ક્લાસ એટલે મારે થોડી શાંતિ હતી હું તો ત્યાં જાઉં ને એટલે મને બહુ ઊંઘ આવે તમને નથી થતું મને જ મજા આવે ત્યાં હું તો એ મિસ્ત્રી જે વગાડતી હોય ને એ હું જોતો હોઉં કે કઈ લાઈનમાં એ રીડ કરે જ ને ક્યાં મિસ્ટેક કરે હા. બધું હું જોતો હોઉં હા હા એટલે મને ખબર હોય ને મારો ટાઈમ એટલે વહી જાય ને આપણે પાછળ જ હીટર છે ને એના સરનું એટલે મજા આવે આમ ગરમ ગરમ પવન આવ્યા રાખે રૂમ તો એકદમ હીટર ચાલુ જ હોય કા એકદમ ગરમ જ હોય પણ દાદા એકલા હશે મને એવું લાગે ખબર નહીં દાદા એટલે એના સર હો એ હા. દાદા 80 એવડા જ છે પણ વર્ષના મોટા જ છે એટલે. એટલે હા. તોય કાર લઈને નીકળતા હોય બધા કાર લઈ ઓલે શું લોન મોન ને બધું કરતા હોય હમ. કામ બધું કરતા હોય આપણે લોન મૂવ કરવાનું રહી જાય છે કંટાળો આવે આ વીકેન્ડમાં તડકો છે એટલે કરવું છે હિંમત ભગવાનનું નામ લઈને ચાલુ કરી દેવું એકવાર એટલે પછી વાંધો ના આવે પણ હમણાં ટાઈમ જ નથી મળતો વીકેન્ડમાં કઈક કઈક હોય જ છે ઘરે હોય તો કરો ને પણ આ વીકેન્ડમાં કઈ નથી એટલે ટાઈમ છે અમારે આગળ ને પાછળ મીન્સ ફ્રન્ટમાં ને બેકયાર્ડમાં બે લોન છે એટલે એ પાછી એટલી બધી વધુ છે ને કે આર્ટિફિશિયલ કરાવ્યાનું કઈ બહુ ખર્ચો થઈ જાય કા એ આગળ પાછળ ના લોન કરાવે. છે ને મકાનની લોન છે ને કારની લોન છે લોન જ છે બધે લોન ઉપર જ જીવવાનું ઈ ઓલા એમ કે લોન ઉપર હાલે નંબર ના આવે આંખના નંબર ઉતરી જાય ઉતરાવ્યા એમ નામ તો કઈ ઉતરા નહીં પણ ઉતરાવ્યા કા હા. એટલે એવું છે આજે તો ઓલો આપણો કોણ ઓલો જેવલિન થ્રો નો ફાઇનલ છે ગોલ્ડ મેડલ નો હા નીરજ ચોપરા કરીને એને લાસ્ટ ટાઈમ એ ગોલ્ડ મેડલ મળ્યું હતું હમ તો આ વખતે એને સારું છે આજે 3 વાગે છે પણ રાતે ઓહો તો કોણ જાગવાનું કાલ જોઈ લેવાનું અપડેટ હા એ તો એમ જ હોય ને બીજું
ઇન્ડિયા કંઈક 11-12 વાગે છે રાતે. એટલે એવું છે. આ વખતે બહુ મેડલ તો મળ્યા નહીં, બ્રોન્ઝ જ મળ્યા. મિશ્રી એ કમ્પેર કરતી હોય એને સ્કૂલમાં જોતા હોય ને એ લોકોને ઓસમાન જોતા હશે કદાચ, તો એ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંનેનું જોવે. આપણે ઓસ્ટ્રેલિયાના સારા મળ્યા છે મેડલ. અહીંયા ઓસ્ટ્રેલિયાની પોપ્યુલેશન ગુજરાત જેટલી છે, ગુજરાત જેટલી નથી. હા, નહીં હોય કદાચ. તોય કેટલા ઘણા મેડલ મળ્યો છે. કારણ કે અહીંયા બધા છે ને સ્પોર્ટ્સમાં બહુ હોય છે ધ્યાન આપે. એવું નહીં ભણવા ઉપર જ, સ્પોર્ટ્સમાં એટલું ધ્યાન નહીં. એવું નહીં કે ક્રિકેટ તો બધાય ક્રિકેટ જ રમતા હોય. અહીંયા બધાય અલગ અલગ સ્પોર્ટ્સમાં જાય. એટલે ફૂટીનું વધારે જ હોય. ઓસ્ટ્રેલિયાનો ફૂટબોલ ટાઈપ છે, ફૂટી ફૂટી કે અને એનું વધારે જ હોય અહીંયા ક્રેઝ છે એનું. ક્રિકેટ ને એવું કોઈ નહીં જોતું હોય, જેમ કે આપણે વધારે ક્રિકેટ નું છે ત્યાં. અહીંયા એટલું બધું નહીં આ લોકોને. તોય એ ઓસ્ટ્રેલિયન ટીમ સારી કેવી એમ નહીં, પણ આ લોકો પબ્લિક એમ અહીંયા ક્રિકેટ નું ઓછું. હા, એ બધા 14 મેચ હોય તો કેટલા બહુ હોય ભીડ ત્યાં સિટીમાં ને બધા. મિશ્રી શું કરે છે? હોમવર્ક એટલે હોમવર્ક તો થઈ ગયું, હવે માર્કર હાઇલાઇટર આ હોમવર્ક થઈ ગયું. ઓકે. આ હોય કે આખું વીક માટે લખેલું હોય અહીંયા વર્ડ્સ, પછી મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, પછી આ બધા વર્ડ્સ નું ટેસ્ટ કરે ફ્રાઈડે. મને નીંદર આવવા માંડી. સવારે આપણે ઉઠીને આવા શિયાળામાં નીંદર જ આવે. આમ ઉઠવાનું આમ મન જ ના થાય. નીંદર થઈ ગઈ હોય કે ના થઈ હોય તોય સવારે એકવાર હિંમત કરીને ઊભું તો થવું જ પડે. નકર તો સવાર વહેલું ઉઠવું એટલે અઘરું. અહીંયા તો કાલે ફ્રાઈડે છે ને, તો આપણે એક દી જીમ ટૂર કરાવું. સેટરડે રજા હશે ને કે છે? સેટરડે કઈ છે દાંડિયા કે? ના, કાઈ નથી. આ વીકેન્ડ છે, સન્ડે છે, કઈ રવિ બુચના. સેટરડે છે નક્કી નથી જવાનું આપણું કઈ. સેટરડે રાતે જઈશ ત્યારે કોઈ ના હોય ને ત્યારે જીમ દેખાડીશ. બાકી તો ના થાય, બધા એક્સરસાઇઝ કરતા હોય ને એટલે લોકો ના બતાવે ને. ઈ જીમ બાને તમને દેખાડવા બાને હું જીમે જઈશ, નકર જઈશ નહીં. ખોટે ખોટા કેટલો ટાઈમ રૂપિયા થઈ ભર્યા છે ગયો. હા, મેમ્બરશિપ ના ને જાતા નથી. તો આ વ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.